નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો મહત્વની બાબત એ છે કે 6:30 વાગે જે વાવાઝોડાનું જે સંકટ હતું અને એને જ લઈને જે પ્રમાણે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠે જ્યારે ટકરાયું ત્યારે મહત્વની જે બાબત કહી શકાય કે અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મકાનના છાપરા ઉડવાની પણ ઘટનાઓ સામે આવી હતી। ભારે સુસમાટો ભર્યો જે પવન છે તે પવનની ગતિ છે તે તેજ બની હતી અને લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદ પડ્યો હતો કચ્છમાં। ખાસ કરીને વાત કરવામાં આવે વરસાદી માહોલ હોવાથી લોકોને જે પ્રમાણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વાવાઝોડાની આંખ છે તે ગુજરાતમાં પ્રવેશી। હજી જખૌથી 20 કિલોમીટર દૂર આ વાવાઝોડું હોય ત્યારે 140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડું આવી રહ્યું છે। ત્યારે આશરે 2 વાગ્યા સુધી વાવાઝોડાની પ્રોસેસ ચાલવાની છે। 11 વાગ્યા સુધી જે સંપૂર્ણ પ્રવેશ લેશે ત્યારે આંખની આસપાસની જે વાત કરવામાં આવે તો આંખની આસપાસનો જે વિસ્તાર છે તે અતિ ભારે હોય છે અને પવન પણ આવતો હોય છે અને વરસાદ પણ લાવશે। આંખની પાછળના ભાગની જો વાત કરીએ આપણે તો આંખની પાછળનો ભાગ ઘણો જોખમી હોય છે અને એના જ કારણે વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક છવાતો હોય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે 140 કિલોમીટરની ઝડપે સતત જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। પવનની દિશા છે એની તરફ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ખાસ કરીને વાવાઝોડું જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એને જ લઈને બિપોરજોયનું જે આ ભયંકર જે વાવાઝોડું છે ત્યારે જખૌથી 20 કિલોમીટર દૂર આ વાવાઝોડું હોય। આશરે 2 વાગ્યા સુધી વાવાઝોડાની લેન્ડફોલની જે આખી પ્રક્રિયા છે તે ચાલવાની છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આંખ છે તે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આંખની જો વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદ, પવન એ ફૂંકાતો હોય છે। પવન જ્યારે ફૂંકાતો હોય છે ત્યારે રૌદ્ર સ્વરૂપ જ્યારે ધારણ કરતો હોય છે આ વરસાદ, કારણ કે વરસાદી માહોલ છે તે જોવા મળતો હોય છે અને અલગ અલગ જગ્યાએ કચ્છની જો વાત હોય, કચ્છમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી। અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપની જો વાત હોય તો પેટ્રોલ પંપ ક્યાંક ધરાશાયી થયો હતો, લોકોના મકાનના છાપરા છે તે જે ઉડ્યા હતા અને લોકો છે એને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। વીજળી ક્યાંક ને ક્યાંક ડૂલ થવાના સમાચાર સામે આવ્યા। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કચ્છમાં થાંભલા, વીજળીના જે થાંભલા પડવાની જે ઘટનાઓ છે તે અવિરત જોવા મળી હતી અને લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ કહી શકાય કે કચ્છી માનવો છે તે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે। પરંતુ આ વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ને કચ્છના દરિયા કિનારે જ્યારે ટકરાયું હોય ત્યારે અત્યારે આખી જે પ્રોસેસ છે તે ચાલી રહી છે અને પ્રોસેસના આધારે મહત્વની જે બાબત કહી શકાય, લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે 2 વાગ્યા સુધી ચાલવાની હોય। સાથે સાથે જો વાત કરવામાં આવે આ લેન્ડફોલની જે પ્રક્રિયા હોય છે તે રાત્રિ દરમિયાન ચાલશે અને કચ્છ માટે લગભગ 3 થી 4 કલાક કહી શકાય એ અતિ ભારે તો કહી શકાય, પરંતુ મહત્વની જે બાબત કહી શકાય ગુજરાત માટે તો સંકટ કહી શકાય, પરંતુ વધુ સંકટની જો વાત કરવામાં આવે તો વધુ સંકટ કચ્છ માટે છે, કારણ કે અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યોને જોતા લાગી રહ્યું છે કે નુકસાનીનો જે નુકસાન છે તે વધુ માત્રામાં થયું છે। એ પછી નલિયા હોય, ઓખા હોય કે પછી અબડાસા હોય, રાપર હોય કે પછી અન્ય વિસ્તારો હોય, ત્યાં પણ ભયંકર નુકસાનનો અંદાજ છે તે પણ સેવવામાં આવી રહ્યો છે।
તો મહત્વની બાબત એ છે કે બિપોરજોય વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। આ સમીક્ષા બેઠકની જો વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જે સ્થિતિની જે સમીક્ષા છે તે પણ કરવામાં આવી હતી। કારણ કે ભયંકર વરસાદી માહોલ, બીજી તરફ પવનની ગતિ અલગ અલગ જે બદલાઈ હતી એને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધું જ જે નિરીક્ષણ છે તે પણ કર્યું હતું અને ખાસ વાત એ છે કે આ નિરીક્ષણના આધારે કયા કયા વિસ્તારો જે વધુ અસરગ્રસ્ત થયા છે તેની પણ માહિતી છે તે લેવામાં આવી હતી। કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આ પરિસ્થિતિને આધારે જો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે ખાસ જે જૂના બંદરે ખાસ જે અલગ અલગ જે કોલસામાં પણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે એને જ લઈને જે બેઠકનો જે ધમધમાટ છે તે શરૂ કર્યો હતો। આ બેઠકમાં રાજ્યકક્ષાના જે અધિકારીઓ છે, કર્મચારીગણ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે પરિસ્થિતિ જે બનવા પામી છે એનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના માધ્યમથી ગાંધીનગર ખાતે જે કંટ્રોલ રૂમ જે કાર્યરત કરવામાં આવ્યો છે એ કંટ્રોલ રૂમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકનું આયોજન કર્યું હતું। બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને થવા પામ્યું છે એ જ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટેનો પ્રયત્ન કર્યો હતો। ખાસ કરીને જે પ્રમાણે કચ્છનો જે દરિયો કિનારો છે એ સૌથી અસરગ્રસ્ત જે વિસ્તારો માનવામાં આવે છે। નલિયા હોય, રાપર હોય, અબડાસા હોય, કચ્છ હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો હોય ત્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં નોંધપાત્ર જ્યારે વધારો જોવા મળ્યો હતો ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવતર અભિગમ પણ કહી શકાય અને ખાસ કરીને જે કર્મચારીઓ છે અને હોદ્દેદારો છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું જે નિરીક્ષણ છે તે પણ કર્યું હતું અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે। જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, કચ્છના જે અલગ અલગ જે વિસ્તારો છે જે વધુ પ્રભાવિત થયા છે, જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે એનું હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે। સૌથી મહત્વની બાબત એ છે પવનની ગતિ ઓછી હશે તો જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હવાઈ નિરીક્ષણ કરશે। કારણ કે સંભવિત જે વાવાઝોડાની જે અસર છે તે લગભગ આ તો મહત્વની બાબત એ છે કારણ કે વધારે જો પવન ફૂંકાય તો હવાઈ નિરીક્ષણ કરી શકાય નહીં। જો પવનની ગતિ ઓછી હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હવાઈ નિરીક્ષણ કરશે અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાંનું। તો ખાસ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોઈ ખાસ કરીને જ્યારે ટકરાયું હોય ને ખાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં લેન્ડફોલની જે પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી ને મહત્વની જે બાબત કહી શકાય અલગ અલગ જે સુસમાટા ભર્યો જે પવન ફૂંકાયો હતો ને પવનના આધારે લોકો છે એમને હાલાકીનો સામનો કર્યો હતો અને અમારા સંવાદદાતા મિલન ઠાકરે ખાસ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો। જે લેન્ડ જ્યાં વાવાઝોડાએ જમીન ઉપર ઉતરાણ કર્યું છે ત્યાંથી લગભગ 125 થી 150 કિલોમીટર દૂર છે, પરંતુ અહીંયા પણ અત્યારે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડાનો જે પવન છે સાથે વરસાદનો પણ માહોલ છવાયેલો છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે જમીન ઉપર જ્યારે વાવાઝોડું જમીન ઉપર આવ્યું છે તો ચોક્કસ આ જમીન ઉપર આવતાની સાથે તેમની અસર પણ વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। આપણે જણાવી દઉં કે અત્યારે લેન્ડ થવાની જે જમીન ઉપર આવવાની આ
સમગ્ર જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. સાંજે 6:30 કલાકે ચાલુ થઈ છે, રાત્રિના 12 કલાક સુધી ચાલશે. જોઈ શકો છો કે વાવાઝોડાએ કઈ પ્રકારે વિનાશ વેર્યો છે. અત્યારે માંડવીનો સ્વામિનારાયણ મંદિર કે જે સંપૂર્ણપણે પાકું જે બાંધકામ કરેલું હતું, ડૂમ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ ડૂમની અંદરના ભાગે જે એક્રેલિકની સીટો જે મૂકવામાં આવી હતી, આ સીટોને તહેસ નહેસ કરી નાખી છે. એક પ્રકારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાવાઝોડાએ કેટલી હદે તેમની આક્રમકતા હશે. આ તમામ આપ દ્રશ્યો અત્યારે જોઈ શકો છો જે એક્રેલિકની સીટો કે જે ડૂમની અંદરના ભાગે રાખવામાં આવી હતી, આ તમામે તમામ જે સીટો છે એ પત્તાના મહેલની જેમ ઉખડી અને બહાર આવી ચૂકી છે. આ તો વાત કરી મેં માંડવીની, પરંતુ માંડવીમાં જ જો વાત કરીએ તો અનેક વૃક્ષો છે એ ધરાશાયી થઈ ચૂક્યા છે, અનેક વીજપોલ ધરાશાયી થઈ ચૂક્યા છે, કાચા મકાનોમાંથી પતરા ઉડ્યા છે. આ પ્રકારના ઘટનાઓ ઘણી બધી સામે આવી છે. જોકે કોઈ જાનમાલના નુકસાનના હજુ સુધી સમાચાર સામે નથી આવતા. ફરી એક વખત આપને જણાવું કે આપ માહોલ અત્યારે આપ જોઈ શકતા હશો, જે માહોલ છે વાવાઝોડાનો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. એક પ્રકારે કહી શકાય કે લેન્ડફોલ થવાની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ચૂકી છે. રાત્રિના 12 કલાક સુધી આ પ્રક્રિયા થવાની છે. શરૂઆતી દોરમાં જે પવનની ગતિ હતી, પરંતુ હવે હવામાન વિભાગની જે અનુમાન છે એ પ્રમાણેની જો વાત કરીએ તો 125થી માંડી અને 140 સુધીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ છે એ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે અને તેમની આડ અસરો પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચોક્કસપણે જોવા મળશે. અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગ જે આગાહી કરી છે આ આગાહી મુજબનું જે વાતાવરણની જો વાત કરીએ તો ચોક્કસપણે કહી શકાય કે જે વાતાવરણ છે એ અત્યારે અહીં બનેલું જોવા મળી રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, આ પવન ફૂંકાવાના કારણે હજુ પણ આ પરિસ્થિતિ છે આવતા કદાચ 24 કલાક સુધી આ જે પરિસ્થિતિ રહે તો એના અનુસંધાને તંત્ર પણ ખડે પગે છે, સ્ટેન્ડ બાય મોડમાં છે. કોઈ પણ આપાતકાલીન સ્થિતિની અંદર તાત્કાલિક જ અસરથી લોકોને મદદ મળે તે માટેની પણ તૈયારી છે. મહત્વની વાત આપને જણાવી દઉં કે જે લેન્ડફોલ થવાની જે પ્રક્રિયા જે વાવાઝોડાની થઈ છે, અત્યાર સુધીની જો વાત કરીએ તો કચ્છની અંદર 147 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે. અનેક ગામડાઓ છે એમાં અંધારપટ પણ છવાયો છે અને વીજ પુરવઠો સૌથી વધુ પ્રભાવિત થયો છે. પીજીવીસીએલની ટીમને પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આપાતકાલીન સ્થિતિની અંદર તાત્કાલિક અસરથી વાવાઝોડાની જે માહોલ છે એ પૂર્ણ થયા બાદ યુદ્ધના ધોરણે ફરી એક વખત વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાય આ પ્રકારની તૈયારી દાખવવામાં આવી છે. પરંતુ અત્યારે જે વાવાઝોડા તેમાં ઉપરાંત વરસાદ, અત્યારે પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ચોક્કસ કહી શકાય કે આ જે માહોલ જે છે એ વાવાઝોડાનો જે માહોલ છે, જેમની આશંકા હતી આ પ્રકારનો જ માહોલ અત્યારે છવાયેલો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર જોવા મળી રહ્યો છે. જો કચ્છની વાત કરીએ તો જે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ એ પૂર્વેથી જ વરસાદ આજે લગભગ બપોરના સમયથી જ સમગ્ર કચ્છના વિવિધ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. એક પ્રકારે કહી શકાય કે વાવાઝોડું આવતું હોય છે એ પૂર્વે તેમના સંકેતો જો જોવાની કરીએ તો હળવો પવન જે હોય છે તે પવનની માત્રા વધતી હોય છે, સાથે વરસાદનું પણ પ્રમાણ વધતું હોય છે. એક પ્રકારે જે કહી શકાય કે વાવાઝોડો દસ્તક દે એ પૂર્વેના આ બધા જે સ્ટેપ છે આ સ્ટેપો આજે જોવા મળ્યા છે. પછી ત્યારબાદની જો વાત કરીએ તો જેવી લેન્ડફોલની જે પ્રક્રિયા થવાનો જે સમય હતો આ દરમિયાન દરિયાની અંદર એક તોફાની લહેર જોવા મળતી હતી, એક અનોખો કરંટ જોવા મળતો હતો. માંડવી બીચની જ વાત આપને કરીશ કે માંડવીનો બીચ છે એ સહેલાણીઓ માટે ચોક્કસ કહી શકાય કે એક આકર્ષણનું કેન્દ્ર છે. એ બીચ છે ત્યાં સમુદ્ર શાંત રહેતો હોય છે, પરંતુ આજે વાવાઝોડાના કારણે આ સમુદ્રમાં પણ એક ઉફાન આવેલું હતું. એક પ્રકારે કહી શકાય કે સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય આ પ્રકારની પરિસ્થિતિ આજે જોવા મળી હતી. ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અત્યારે પણ આપ જોઈ શકો છો, જે માહોલ જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન ફૂંકાવાના કારણે જે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે વાવાઝોડાનું અહીં પણ એક જે જોર જોવા મળી રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે આવતીકાલ સુધી આ જ જોર જોવા મળશે અને ચોક્કસ મને કહી શકાય કે વરસાદી માહોલ પણ છવાયેલો રહેશે. જો અત્યાર સુધીના વરસાદની વાત કરીએ આપણે તો 2 થી માંડી અને 2.5 ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જે જિલ્લાઓ છે, વિવિધ જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પવનની
પવનની ગતિમાં અસાધારણ વધારો આજે બપોરથી જ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારની જો વાત કરીએ તો અત્યારે પણ જે પ્રકારે આપ જોઈ શકો છો હવાની અંદર એક જોર જોવા મળી રહ્યું છે, પવનની અંદર એક ગતિ જોવા મળી રહી છે। ચોક્કસ કહી શકાય કે આ જે ગતિ છે આ વાવાઝોડાની જ ગતિ છે, આ અસામાન્ય જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। હું જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી 60 થી 70 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે અત્યારે માંડવીમાં પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયાકાંઠાની જો વાત કરીએ તો આ તો અત્યારે આપણે માંડવી ગામની અંદર છે, પરંતુ દરિયાકાંઠાની વાત કરીએ તો ત્યાં પવનની જે ગતિ છે એ અનેક ગણી વધી શકે છે। આજે સાંજના સમયે જ્યારે માંડવીના જે દરિયાની અમે મુલાકાત લીધેલી હતી ને એક પ્રકારે કહી શકાય કે ત્યાં મેરીટાઈમ બોર્ડનું જે જેટી આવેલી છે ત્યાંથી અમે જે ન્યૂઝ કવરેજ આપતા હતા ત્યારે ચોક્કસ ત્યાં ઊભી ન શકાય। આ એક પ્રકારે કહી શકાય કે આપણે વ્યવસ્થિત રીતે ઊભી પણ ન શકીએ, પવનની એટલું બધું જોર હતું। મતલબ ક્યાંક ને ક્યાંક 80થી પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની જે ક્ષમતા કરતાં પણ વધારે પવનની ગતિ અત્યારે નોંધાઈ હોય તેવું ચોક્કસ કહી શકાય। લેન્ડફોલની જે પ્રક્રિયા છે એ જખો એટલે કે નલિયાની આસપાસના જ વિસ્તારની અંદર જખોથી લગભગ 40 કિલોમીટર દૂર જ આ લેન્ડફોલની પ્રક્રિયા થઈ છે। મતલબ જે પ્રકારે જે ત્યાં તીવ્રતા અને ત્યારબાદ જે એ તેમની આંખ કહી શકાય છે। લેન્ડફોલની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જખોની જે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ત્યાંનો જે માહોલ છે, ત્યાં જે પવનની ગતિ છે એ અનેક ગણી વધારે હોઈ શકે છે, અસામાન્ય હોઈ શકે। અને બીજું મહત્ત્વની વાત આપણે જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે વાવાઝોડાનું જે પ્રમાણ જે અત્યારે છે એ સવિશેષ કચ્છની ઉપર જોવા મળ્યું છે। ચોક્કસ કહી શકાય કે નલિયા તથા માંડવી અને મુન્દ્રા સહિતના વિસ્તારોની અંદર જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ચોક્કસ એમની સવિશેષ અસર જોવા મળી છે। પરંતુ દરિયા સિવાયની જો વાત કરીએ તો હવે વાવાઝોડું જ્યારે જમીન ઉપર આવ્યું છે તો જમીનની અંદર જમીન ઉપર રહેલા અનેક જે વિસ્તારો છે એમાં ભુજ પણ આવી જાય કે અબડાસા પણ આવી જાય છે, આ તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કહી શકાય કે ચોક્કસ વાવાઝોડાની વિશેષ અસર જોવા મળી છે। તો રાજ્યમાં જ્યારે બિપોરજોય નામનું જે વાવાઝોડું છે તે ખાસ કચ્છના દરિયાકાંઠે જ્યારે ટકરાયું હોય ત્યારે ખાસ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મહત્વનું નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં એવું જણાવ્યું હતું ને વિગતે માહિતી આપતા જણાવ્યું કે વાવાઝોડાની જે આંખ છે તે ગુજરાત તરફ આગળ આવી રહી છે અને ગુજરાત તરફ જ્યારે ગુજરાતની જમીન પર જ્યારે આવી રહી હોય ત્યારે સૌથી મહત્વની જે બાબત એ છે કે રાતના સમયગાળો એટલે કે બપોરના ખાસ કરીને જે વાત કરવામાં આવે 2 વાગ્યાનો જે સમયગાળો છે એમાં પણ રાતના 2 વાગે આ વિસ્તારો છે अलग अलग એ પ્રભાવિત થવાના છે એવી વિસ્તૃતમાં માહિતી આપી હતી। न्यू हो रहा है, लगभग मिडनाइट तक खत्म हो जाएगा। अभी जो आई अब द साइक्लोन आई ऑलरेडी लैंड का ऊपर कुछ पार्ट आ चुका है और कुछ पार्ट बाकी है, लगभग 20 किलोमीटर का पार्ट बाकी है। 11:30 तक एंटायर आई अंदर आ जाएगा। उसका बाद जो रेस्ट पार्ट रहेगा साइक्लोन का वो आते आते टाइम लगेगा, मिडनाइट होने का संभावना है। विंड स्पीड अभी भी आई का आजू बाजू में विंड स्पीड काफ़ी स्ट्रांग है, 115 से 125 किलोमीटर पर आवर, गस्टिंग टू 140 किलोमीटर पर आवर रहेगा। आई अभी जो 20 किलोमीटर आई का जो पार्ट है वो आपका जखाऊ एयरपोर्ट जखाऊ पोर्ट से दूर में है। जखाऊ पोर्ट से 20 किलोमीटर और बाकी आई का कंप्लीट एंटर करना। और आई जो है आई जखाऊ एयरपोर्ट का पास ही है। और अभी जो मूवमेंट रहेगा साइक्लोन मिडनाइट तक उसका कंप्लीट हो जाएगा, उसका बाद उसका इंटेंसिटी घटने का संभावना है। अभी जो वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म है वो पूरा अंदर आने का बाद सीवियर साइक्लोनिक स्टॉर्म होने का संभावना है। कल भी जो कल सुबह तक भी वो साइक्लोनिक स्टॉर्म से परिवर्तन होने का संभावना है। साइक्लोन रहेगा तो विंड स्पीड भी स्ट्रांग रहेगा, इवन बारिश होने का संभावना है। कच्छ डिस्ट्रिक्ट में बारिश हो सकता है, इवन नॉर्थ गुजरात यानी उत्तर गुजरात में भी बनासकांठा, साबरकांठा, पाटन, इवन महसाना अगरा में भारी से अति भारी बारिश हो सकता है और कुछ जगहों में आइसोलेटेड प्लेसेस में हेवी रेन भी हो सकता है। कच्छ के लिए अति भारी एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है। अभी इवन द्वारका में भी एक्सट्रीमली हेवी रेन दिया गया है। अभी द्वारका में भी बारिश हो रहा है, कच्छ में भी बारिश
अहमदाबाद में तो फ्यू स्पेल्स रहेगा लाइट टू मॉडरेट रेन, एक हाथ स्पेल हेवी स्पेल भी हो सकता है। તો બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેનું સૌથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યની જો વાત કરવામાં આવે તો 24 જેટલા પશુઓના મોત થયા છે। અત્યાર સુધી કોઈ મોતના સમાચાર પણ નથી સામે આવ્યા, ત્યારે મહત્વનું આ નિવેદન સામે આવ્યું હતું। છેલ્લી સ્થિતિ છે આપની સાયક્લોનની, એ અત્યારની પરિસ્થિતિ મુજબ સાયક્લોનના જે આઈ ઓફ ધ સ્ટોર્મ એટલે સેન્ટર પોઈન્ટ કહેવાય, એ કચ્છની બોર્ડરથી ઉપર નોર્થ ડાયરેક્શનમાં પાકિસ્તાનની બોર્ડરમાં અંદર ટચ કરી ગયું છે અને જે પાછળનો ભાગ છે એ હજી કચ્છની બોર્ડરની તરફ આવે છે। એટલે કચ્છમાં હેવી રેન્સ છે અને જે વિન્ડ સ્પીડ છે એ મેક્સિમમ 108 કિલોમીટર્સ ગઈ હતી અને જે એવરેજ સ્પીડ છે એ 70ની આજુબાજુ રહી છે। એ જ રીતે દ્વારકામાં જે મેક્સિમમ સ્પીડ છે 60 કિલોમીટર્સ પર આવર, જામનગરમાં 32, પોરબંદરમાં 40, જુનાગઢમાં 33, ગીર સોમનાથમાં 30, અમરેલીમાં 25, ભાવનગરમાં 23 અને મોરબી અને રાજકોટમાં 40 કિલોમીટર સુધી ગઈ છે એ હવાની સ્પીડ છે। વરસાદ પણ જે છે એ તેજ વરસાદ થઈ છે। કચ્છમાં 78, જે છેલ્લા 2 કલાકની વાત કરું છું, 78 મિલીમીટર છે અને જે એવરેજ વરસાદ છે 27.5 મિલીમીટર થયું છે। એ જ રીતે દ્વારકામાં 15, જામનગરમાં 29, પોરબંદરમાં 21, જુનાગઢમાં 17, ગીર સોમનાથમાં 6 અને મોરબી રાજકોટમાં 21-18। જે વાવાઝોડું આવ્યું છે અને જે પવનની સ્પીડ મેં હમણાં વાત કરી છે એ મુજબ જોતા અમારા જે અસરગ્રસ્ત ગામો જ્યાં વીજ પોલ પડી ગયા હોય એવા 940 ગામડાઓ છે। એ 940 ગામડાઓ પૈકી પણ અમુક ગામડાઓમાં વીજળી રિસ્ટોર પણ કરવામાં માટે પ્રયાસ કરવામાં આવ્યું છે અને અમુક ગામોમાં રિસ્ટોર પણ કરી દીધું છે। માનવ મૃત્યુનો હજી સુધી કોઈ ઘટના અમારા બનાવ બન્યું નથી। ઈજા જેટલા લોકોને થઈ છે એની સંખ્યા 22 છે, એ 10 વાગ્યા સુધીનો આંકડા પ્રમાણે। પશુ મૃત્યુ જે છે એ 23 છે અને 524 ઝાડ એ જુદા જુદા 8 જિલ્લામાં પડ્યા છે, જેમાં સૌથી વધારે દ્વારિકામાં 73 રિપોર્ટેડ છે હજી સુધી। એ આંકડા થોડુંક વધશે પણ ખરા, કારણ કે અત્યારે પવનનું વેગ ત્યાં છે અને સવારે એમને અસેસમેન્ટ કરવામાં આવશે, કારણ કે અત્યારે એડમિનિસ્ટ્રેટર જે લોકલ વહીવટીતંત્ર છે એ બી ફિલ્ડમાં સવારે જશે અને ચેક કરીને બધી વસ્તુ બતાવશે। એટલે આ પ્રેઝન્ટની સ્થિતિ છે। હવે એ જે કાલની સ્થિતિ છે, જે આઈએમડી તરફથી અમને ઇનપુટ મળ્યું છે એ મુજબ આ છે કે જ્યારે દક્ષિણ રાજસ્થાન તરફ એ વાવાઝોડું આગળ વધશે ત્યારે ત્યાં દક્ષિણ રાજસ્થાનમાં જે વરસાદ થશે એટલે ગ્રેજ્યુઅલ સ્લોપ ગ્રેડિયન્ટને કારણે ત્યાંથી જે વરસાદી પાણી છે એ અમારા ઉત્તર ગુજરાત તરફ આવશે। સાથે સાથે જે પવનના જે પેરીફેરી સાયક્લોનની છે એમાં પાટણ અને બનાસકાંઠામાં હેવી ટુ વેરી હેવી રેન બતાવ્યું છે। સાથે સાથે કચ્છમાં પણ વરસાદ હશે અને આ સિવાય પણ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના અને અમુક સેન્ટ્રલ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ તો હશે પણ ત્યાં પ્રમાણ ઓછું રહેશે। આ ત્રણ ચાર જિલ્લાઓમાં પ્રમાણ વધારે રહેશે। એના માટે જે લો લાઇંગ એરિયા છે એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ એમને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં ફ્લેશ ફ્લડ ના આવે અને લોકોને જાનહાનિ ન થાય એના માટે લોકોને સ્થાનાંતરિત કરે છે, પર્ટિક્યુલરલી આ 2 જિલ્લાઓમાં। એટલે કાલની તૈયારી આ છે અને સાથે સાથે જો વહીવટીતંત્ર છે એ હવે જે ડેમેજ અસેસમેન્ટ છે એમની કામગીરી ચાલુ કરશે આવતીકાલ સવારથી અને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે એનર્જી હોય, વીજળી ડિપાર્ટમેન્ટ અથવા આરએનબી હોય અથવા ફોરેસ્ટ હોય અથવા અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, એ બધી ટીમો લાગી જશે રિસ્ટોર કરવામાં, રેસ્ક્યુ કરવામાં અને જો ઓવરઓલ ઓકે લાગશે તો જે લોકો શેલ્ટર હોમમાં ગયા છે એ લોકોને પાછા મોકલી શકાય કે નહીં એ રીઅસેસ કરીને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન આ निर्णय लेसे कि ये लोगों ने પોતપોતાના ઘરમાં પાછા મોકલી શકાય કે નહીં। साइक्लोन की स्थिति अभी जो रिसेंट असेसमेंट आया है आईएमडी की तरफ से और लोकल कलेक्टर्स जितने भी उनसे जो बात हुई है उसके हिसाब से हमको लगभग 10-11 बजे के आसपास टच किया और अभी वो आई ऑफ द स्टॉर्म भुज जिले यानी कच्छ के बॉर्डर में ऊपर जाके पाकिस्तान के बॉर्डर को टच कर रहा है और जो विंड स्पीड रही है वो मैक्सिमम कच्छ में रही है
108 किलोमीटर्स, बट एवरेज उसका जो है वो 78 किलोमीटर है। 108 किलोमीटर को उसने टच किया है, बाकी एवरेज स्पीड 78 की रही है। इसी तरीके से बाकी जिलों में भी एवरेज स्पीड नॉर्मल रही है, बहुत ज़्यादा नहीं गई। और कई जगहों पे बिजली के खंभे पड़ने से लाइट जाने की समस्या आई और ऐसे असरग्रस्त गांव जो है 940 गांव हैं इन 10 जिलों में। जो मानव मृत्यु है वो अभी तक कहीं से रिपोर्ट नहीं हुई है। जो लोगों को जो लोगों को घायल हुए हैं उनकी संख्या 22 है। पशु मृत्युओं की 23 की रिपोर्टिंग अभी तक आई है और पेड़ 524 गिरे हैं। कुछ जगहों पे जो पेड़ हैं वो बिजली के खंभों के ऊपर गिरे हैं, जिसके चलते बिजली रिस्टोर करने में थोड़ी समस्या आ रही है। एनडीआरएफ की टीम पहुंच गई हर जगह और जो रास्ते पेड़ गिरने के चलते रुक गए थे उनको कट करके वो सही कर रहे हैं। कल की जो आईएमडी की फोरकास्ट है उसके हिसाब से ये दक्षिण राजस्थान की तरफ पहुंचेगा और वहां पर भी बरसात होगी। वहां से जो कैचमेंट एरिया है बनासकांठा और पाटन में पानी आने की संभावना है, इसलिए लो लाइंग एरियाज में लोगों को सावधान किया गया कि वो वहां से हट जाएं और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन उसकी पूरी तैयारी कर रहा है। फ्लैश फ्लड्स आने की संभावना है, इसलिए भी लोगों को पब्लिक एड्रेस के माध्यम से बताया जा रहा है। कल पूरे गुजरात में पानी बरसने की संभावना है, जिसमें कच्छ, बनासकांठा और पाटन में ज़्यादा बारिश होगी और बाकी जगहों पे इंटरमिटेंट क्लाउड्स भी रहेंगे और बारिश भी। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિ એટલે કે બિપરજોય નામના વાવાઝોડાનું જે ખતરો છે એને લઈને ચર્ચાઓ કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયત્નો કર્યા હતા। મહત્વની બાબત એ છે કે ખાસ કરીને ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ખાસ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે। ખાસ કરીને ટેલિફોનિક વાતચીત કરીને ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની જે સલામતી છે એની લગતી પણ પુષ્ટા કરી અને એને લગતી પણ ચિંતાઓ વ્યક્ત કરી છે અને જરૂર પડે તો સહાયની પણ વાતચીત કરી છે। अन्य महत्वनी बाबत ये है कि शिक्षण ने लगती जो बात करवामां आवे तो राज्यनी जो बात करवामां आवे तो राज्यनी जे स्कूलों है जे आज बंद रहेशे। डीओ एटले के डिस्ट्रिक्ट एज्युकेशन ऑफिसर द्वारा महत्वनी जे माहिती है ते आपवामां आवी छे। जिल्ला शिक्षण अधिकारी द्वारा एक परिपत्र जाहिर करवामां आव्यो छे। तेमां आजे गुजरातनी जे 14 जिल्ला है एनी जे स्कूलों है ते बंद राखवानो